ગરુડ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ગરુડ પુરાણના અત્યાર સુધીમાં આપણે 31 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 32મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું નીતિસાર। હરિ ઓમ। દુષ્ટ પત્ની, દુષ્ટ મિત્ર તથા પ્રત્યુત્તર આપનાર સેવક અને સર્પયુક્ત ઘરમાં નિવાસ સાક્ષાત મૃત્યુ છે। મનુષ્યએ દુર્જનોના સંગનો પરિત્યાગ કરીને સાધુજનોનો સંગ કરવો જોઈએ અને અહર્નિશ પુણ્યનો સંચય કરતા રહીને નિત્ય પોતાની અનિત્યતાનું સ્મરણ રાખવું જોઈએ। જે સ્ત્રી સર્પના ગળામાં રહેલા વિષ જેવી છે, જે સાપની ફેણ જેવી ભયંકર છે, જે રૌદ્ર રસની સાક્ષાત મૂર્તિ છે, જે શરીરે કૃષ્ણ વર્ણની છે, જે રક્ત જેવા લાલ લાલ નેત્રો દ્વારા બીજાના હૃદયને ભયભીત કરનારી છે, જે વાઘ જેવી ભયાનક છે, જે ક્રોધમુખી તથા પ્રચંડ અગ્નિની જ્વાળાની જેમ ભભૂકતી અને કાગડા જેવી લાલચુ છે, પોતાના પતિ સાથે પ્રેમ ન રાખનારી, ભ્રમિત ચિત્તવાળી તથા બીજાના ઘર ગામમાં આંટા મારનારી અર્થાત પરપુરુષની ઈચ્છા રાખનારી છે, તે સ્ત્રી કદાપી સેવવા યોગ્ય નથી। ભાગ્યવશ કદી અલ્પ શક્તિશાળી વ્યક્તિ પણ શક્તિશાળી થઈ શકે છે। કૃતજ્ઞ વ્યક્તિ પણ કદી સુકૃત કરી શકે છે। અગ્નિમાં ક્યારેક શીતળતા આવી શકે છે, હિમમાં ઉષ્ણતા પણ આવી શકે છે, પરંતુ વેશ્યામાં પતિ માટે અનુરાગ થઈ શકતો નથી। ઘરમાં ભયંકર સર્પ જોઈ લીધો હોય, સારવાર કરવા છતાં રોગ રહેતો હોય, બાળપણ, યુવાની વગેરે અવસ્થાવાળું આ શરીર કાળને આધીન છે એવું જ સમજી લીધું હોય, પછી કઈ એવી વ્યક્તિ છે જે ધૈર્ય રાખી શકે? સૂતજી કહે છે, આપત્તિ કાળ માટે ધનનો સંગ્રહ કરવો જોઈએ। સ્ત્રીઓની રક્ષા માટે ધનનો ઉપયોગ કરવો જોઈએ તથા પોતાની રક્ષામાં સ્ત્રી તથા ધન બંનેનો ઉપયોગ કરવો જોઈએ। કુળની રક્ષા માટે એક વ્યક્તિનો, ગામની રક્ષા માટે કુળનો, દેશના હિત માટે ગામનો અને પોતાના વાસ્તવિક કલ્યાણ માટે પૃથ્વીનો પણ ત્યાગ કરી દેવો જોઈએ। નરકમાં નિવાસ કરવો શ્રેષ્ઠ છે, પરંતુ દુચરિત્ર વ્યક્તિના ઘરમાં નિવાસ કરવો ઉચિત નથી। નરકવાસના કારણે પાપ નષ્ટ થાય છે, પરંતુ દુચરિત્ર વ્યક્તિના ઘરમાં નિવાસ કરવાથી પાપની નિવૃત્તિ થતી નથી। બુદ્ધિમાન મનુષ્ય એક પગને સ્થિર કરીને જ બીજો પગ આગળ વધારે છે, તેથી આગળના સ્થાનની પરીક્ષા કર્યા વિના પૂર્વ સ્થાનનો પરિત્યાગ ન કરવો જોઈએ। દુષ્ટ જનોના ભરસક દેશ, ઉપગ્રસ્ત રહેઠાણનું સ્થાન, કૂપણ રાજા
તથા માયાવી મિત્રનો પરિત્યાગ કરી દેવો જોઈએ. કંજૂસના હાથમાં ગયેલું ધન અતિ દુષ્ટ અને આગ્રહી જિદ્દી વ્યક્તિની પાસે સંચિત જ્ઞાન, ગુણ અને પરાક્રમ રહિત રૂપ તથા આપત્તિકાળમાં મોઢું ફેરવી લેનાર મિત્રથી મનુષ્યને શો લાભ થઈ શકે છે? જે અધિકારી છે એના કદી ન જોયેલી બધી વ્યક્તિઓ સહાયક બની જાય છે અને બધા લોકો મિત્ર બની જાય છે, પરંતુ જ્યારે તે જ વ્યક્તિ પદ અને સંપત્તિથી રહિત થઈ જાય છે ત્યારે તેના સ્વજનો પણ શત્રુ બની જાય છે. આપત્તિના સમયે મિત્ર, યુદ્ધમાં વીર, એકાંત સ્થાનમાં પવિત્રતા, વૈભવ ચાલ્યા ગયા પછી પત્ની તથા દુકાળના સમયે અતિથિ સત્કારની ઓળખ થાય છે. પક્ષીઓ ફળરહિત વૃક્ષનો પરિત્યાગ કરી દે છે. સારસ પક્ષી સૂકા સરોવર છોડીને બીજે ચાલ્યા જાય છે. વેશ્યાઓ ધનરહિત થયેલા પુરુષને છોડી દે છે. મંત્રીઓ ભ્રષ્ટ રાજાઓનો પરિત્યાગ કરી દે છે. ભમરા વાસી ફૂલોને છોડીને નવા વિકસિત પુષ્પો પર ચાલ્યા જાય છે અને હરણાઓ બળી ગયેલા વનનો પરિત્યાગ કરીને બીજે આશ્રય લે છે. આ પ્રમાણે એ સ્પષ્ટ છે કે સ્વાર્થને લીધે જ બધા પ્રાણીઓ એકબીજા સાથે પ્રેમ કરે છે. વાસ્તવમાં કોણ કોનું પ્રિય છે? ધન આપીને લોભી મનુષ્યને હાથ જોડી પ્રણામ કરી ઉદાર હૃદયના મનુષ્યને પ્રશંસા કરવાથી મૂર્ખ વ્યક્તિને અને તાત્વિક ચર્ચાથી વિદ્વાન પુરુષને સંતુષ્ટ કરી શકાય છે. સદ્ભાવ રાખવાથી દેવતાઓ, સજ્જનો અને દ્વિજાતિ સંતુષ્ટ થાય છે. આ સિવાય સાધારણ લોકો ખાણીપીણીથી અને પંડિતો માન સન્માનથી સંતુષ્ટ થાય છે. પ્રણામ કરવાથી ઉત્તમ પ્રકૃતિવાળા સજ્જન પુરુષને ભેદ નીતિથી ઠગ તથા પોતાનાથી ઓછા પ્રભાવવાળા વ્યક્તિને થોડું ઘણું આપીને અને પોતાની બરાબરીના પ્રભાવવાળાને તેની અપેક્ષા મુજબ ધન આપીને વશમાં કરી શકાય છે. જેનો જેવો સ્વભાવ હોય તેને અનુરૂપ તેવું જ પ્રિય વચન બોલીને તેવા હૃદયમાં પ્રવેશ કરીને ચતુર વ્યક્તિને તરત જ પોતાને વશ કરી લેવો જોઈએ. નદી, નખ તથા શિંગડાવાળા પશુ, શસ્ત્રધારી પુરુષ, સ્ત્રી અને રાજ પરિવાર વિશ્વાસ કરવા યોગ્ય હોતા નથી. તો અહીંયા ગરુડ પુરાણનો 32મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 33મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.